જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં યાદવેન્દ્ર કુમારની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક એ મહાવનમાં રહેતા. એ લીલામાં શ્રી નંદરાયજીની ગાયો હતી. તેમાં જે આખલા છે તેનું નામ મદોન્મદ. સૌ કહેતા તેને. કોઈ આખલો એની સમાન ચાલી શકતો ન હતો. શ્રી ઠાકોરજીએ એણે ઘણું ખવડાવ્યું છે. શ્રી યમુનાજીમાં નહડાવ્યો છે. મહાવનના એક કુંભારને ત્યાં તે જન્મ્યા હતા. તેઓ નારાયણદાસ બ્રહ્મચારીને ઘરે માટીના પાત્રો લાવતા હતા. તેથી નારાયણદાસે દેવી જાણીને યાદવેન્દ્રદાસને એક દિવસ મહાપ્રસાદ લેવડાવ્યો. પરિણામે યાદવેન્દ્રદાસની મતિ નિર્મળ થઈ. તેઓએ નારાયણદાસને કહ્યું કે મને શ્રી આચાર્યજીનો સેવક બનાવો. યાદવેન્દ્રદાસે વળી કહ્યું કે મેં પહેલાં જ ધારણ કર્યું છે કે આજ પછી માતા પિતાના હાથનું ન તો ખાવું કે ન તો જળ લેવું. શ્રી આચાર્યજીના વૈષ્ણવના હસ્તનું જ લઈશ. હવે મારા ઘરનું મોં સુદ્ધા જોઈશ નહીં. આ સાંભળીને નારાયણદાસે પ્રસન્નતાથી કહ્યું, તું અમારા ગૃહે રહેજે. શ્રી આચાર્યજી પધારે ત્યારે સેવક થજે. ત્યારથી તે નારાયણદાસના ગૃહમાં જ રહેતા. કાષ્ટ લાકડા છાણા વીણી લાવતા. પછી શ્રી આચાર્યજી મહાવન પધાર્યા ત્યારે તેઓ નારાયણદાસને ગૃહે ઉતાર્યા. ત્યારે નારાયણદાસે આપને વિનંતી કરી કે યાદવેન્દ્રદાસને સેવક કરાવ્યા. આમ તેઓ શ્રી આચાર્યજીના સેવક થયા. યાદવેન્દ્રદાસ શ્રી આચાર્યજીના પરમ કૃપાવંત ભગવદીય હતા. જ્યારે આચાર્ય મહાપ્રભુજી અને ગુસાઈજી પરદેશ પધારતા ત્યારે તે પરદેશ તેમની સાથે રહેતા. યાદવેન્દ્રદાસ પોતાની સાથે આ વસ્તુઓ સાથે લઈને ચાલતા. એક કનાત, એક હળવાઈ, 2-4 દિવસ માટેનું સીધું, નાની એક રાવટી, બસ એટલું જ તો લેતા. માર્ગમાં વૈષ્ણવ થાકીને ચાલતા ત્યારે મુકામે જઈને સર્વ પરચાગીરી કરતા હતા. રાત્રિએ ચોકી કરતા હતા. આવી બધી સેવા કરતા હતા. વળી એક વખત શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ બિરાજતા હતા. ફાલ્ગુન વદ સાતમનો દિવસ હતો. રાત્રિએ 1:30 વાગેલો હતો. તે વેળા ગુસાઈજીએ તેમને શ્રી મુખેથી કહ્યું કે આ સમયે જો મંદિરનો પાયો ખોદ્યો હોય તો તે સારો મજબૂત થાય એવું શુભ મુહૂર્ત છે. આટલું કહીને તેઓ તો પોઢી ગયા. યાદવેન્દ્રદાસે તત્કાળ પાયો ખોદ્યો. તે પ્રહારમાં તો બધું ખોદી કાઢીને માટીના ઢગલા કર્યા. પછી શ્રી ગુસાઈજી જાગ્યા ત્યારે તે પાયો ખોદેલો જોઈને બોલ્યા, આ કેવી માટી છે? વૈષ્ણવો બોલ્યા, યાદવેન્દ્રદાસે આ બધું ખોદ્યું છે. શ્રી ગુસાઈજીએ યાદવેન્દ્રદાસને પૃચ્છા કરી કે આ માટી તમે ખોદી કાઢી છે? ત્યારે યાદવેન્દ્રદાસે કહ્યું, આપ શ્રી મુખે કહ્યું તે જ ઘડી મંદિરનો નીમ પાયો ખોદ્યો છે. પછી મજાર કારીગરોએ 1 મહિનામાં નીમ ભર્યો એટલી માટી ખોદી. યાદવેન્દ્રદાસ આવા સામર્થ્યવાન હતા. પછી મંદિર તૈયાર થયું. શ્રી નવનીત પ્રિયાજી બિરાજ્યા. શ્રી ગુસાઈજી યાદવેન્દ્રદાસ પર અત્યંત પ્રસન્ન થયા. શ્રીનાથજી દ્વારમાં જળની તંગી જાણીને યાદવેન્દ્રદાસે રુદ્રકુંડની નજીક એક કૂવો સ્વહસ્તે ખોદ્યો. તેની માટી પકવીને પાકો કૂવો બાંધ્યો. પણ રે જળ તો ખારું નીકળ્યું. ત્યારે યાદવેન્દ્રદાસ શ્રી ગંગાજી ગયા. ત્યાં પહોંચીને ગંગાજીમાં ઊભા રહીને તર્પણ કરવા લાગ્યા અને પછી વિજ્ઞપ્તિ કરી કે આપ કૂવાનું જળ આવું જ મધુર કરો. પછી જ્યારે કૂવાનું જળ મીઠું મધુરું જાણ્યું ત્યારે જ તે બહાર નીકળ્યા હતા
કેમ કે સર્વ જગતમાં ઉત્તમ ગંગા જળ શ્રેષ્ઠ છે, નિર્દોષ છે. શ્રીનાથજીની સેવામાં નિર્દોષ પદાર્થનો વિનિયોગ થાય, તેથી ગંગાજી ગયા હતા. યાદવેન્દ્ર દાસ શ્રી આચાર્યજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તો આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગના અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.